રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં 18 વોર્ડના 72 ઉમેદવારોએ એક સાથે ઉપસ્થિત રહીને વિજયી હુંકાર સાથે પોતાની દાવેદારી નોંધાવશે। આ તકે શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને સાંસદો સહિતના દિગ્ગજ નેતાઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કેસરિયા માહોલ વચ્ચે ભાજપના આગેવાનોએ જંગી બહુમતી સાથે તમામ બેઠકો જીતવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગઈકાલ રાત્રે નામ જાહેર કરવામાં આવ્યા હતા અને આજરોજ બહુમાળી ભવન ખાતે વિજય વિશ્વાસનો જે કાર્યક્રમ સંમેલન છે જે યોજવામાં આવ્યું છે, ત્યારે આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે જોડાયા છે। માધવભાઈ, જે આજરોજ સંમેલનનો કાર્યક્રમ શું ખાસ આજે કાર્યક્રમ? ભારતીય જનતા પાર્ટીના અમારા જે કેન્ડિડેટ્સ જાહેર થયા છે એ બધાને આજે અહીંયા કાર્યકર્તાઓને મળવાનું થશે અને અમારે વિજય વિશ્વાસ સંમેલન રાખ્યું છે। વિજય વિશ્વાસ સંમેલન દ્વારા અમે ચૂંટણીનો શંખનાદ કરી અને આજથી અમારા કાર્યકર્તાઓ બધા ફોર્મ ભરવા જશે। આ સંમેલન પૂરું થયા પછી બપોર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ અમે લોકોની વચ્ચે અમારે વિકાસ કાર્યોને લઈ અને લોકસંપર્કનું કાર્ય ચાલુ કરીશું। માધવભાઈ, ગઈકાલે જે નામ જાહેર થયા ત્યાં ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી હતી, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી બહુ મોટો પરિવાર છે। અમે કાર્યકર્તાઓને અમારા પરિવારના સભ્યો ગણીએ છીએ, ત્યારે સ્વાભાવિક છે કોઈ પણ કાર્યકર્તાને પોતાની લાગણી વ્યક્ત કરવાની ઈચ્છા થાય તો હું કાલે કાર્યાલય જ હતો, એક પણ મિનિટ હું બહાર ગયો નથી। દરેક કાર્યકર્તાને શાંતિથી સાંભળ્યા છે, એમની વાતને જ્યાં રજૂઆત કરવાની હોય ત્યાં અમે રજૂઆત પણ કરી છે અને દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયો છે। વોર્ડ નંબર 15 આ વખતે ચેલેન્જીસ રૂપ રહે છે, તેને કઈ વ્યક્તિ આજે છે તે વોર્ડમાં લડીશું અને શું ઉદ્દેશ્ય રહેશે? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી 72 સીટ જીતવા માટે જ લડતી હોય છે અને વોર્ડ નંબર 15 માટે પણ અમે અમારા ચુનંદા કાર્યકર્તાઓની ત્યાં ફોજ ઉતારીશું અને સુચારું આયોજન કરી અને 15 નંબરને અમે કઈ રીતે જીતી શકીએ એનું અમે પ્લાનિંગ કર્યું છે અને એ મુજબ અમે આગળ વધી અને 15 નંબરને પણ જીતવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને આ વર્ષે કયા કયા મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવશે? આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત દેશને જે વિશ્વગુરુ બનાવવા તરફ જઈ રહ્યા છે અને ભારત દેશને લઈને એમનો જે વિચાર ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની સાથે મળી અને નરેન્દ્રભાઈએ જે વિકાસ યાત્રા કરી છે અને એને લઈને ગુજરાત સરકાર અને એને લઈને મહાનગરપાલિકા એમણે જે વિકાસ યાત્રા કરી છે એ લઈને અને અમારી પંચનિષ્ઠા ભારતીય જનતા પાર્ટીનો વિચાર લઈ અને અમે લોકોની વચ્ચે જઈશું। ચોક્કસથી જે આજે રેસકોર્સના બહુમાળી ભવન ખાતે બધા જ ઉમેદવારો જે છે તેમની આજે ફોર્મ ભરવાનો કાર્યક્રમ કરવામાં આવશે અને બધા જ ઉમેદવારો પોતાની ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે હાલ કરવામાં આવશે અને રાજકોટના તમામ ભાજપના કાર્યકરો જે છે, આગેવાનો છે તે ઉપસ્થિત રહી અને સમગ્ર વિજય વિશ્વાસનું સંમેલન છે તે સમગ્ર બહુમાળી ભવન ખાતે સંમેલન યોજવામાં આવશે। કેમેરામેન હર્ષ સિજુવાડિયા સાથે જિગ્નેશ કોખર, અપતક ચેનલ, રાજકોટ।